નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગાવિત દેવેન્દ્ર અને સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. તો આજે આપણે ભણીશું નફો અને ખોટ એટલે કે પ્રોફિટ એન્ડ લોસ. તો તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે એક વેપારી 5 રૂપિયામાં 4 વસ્તુ ખરીદે છે. 20% નફો મેળવવા આ વેપારીએ 8 વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? 10 રૂપિયા, 12 રૂપિયા, 5 રૂપિયા અને 8 રૂપિયા. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ વેપારી 4 વસ્તુ 5 રૂપિયામાં ખરીદે છે. ફરીથી એકવાર, આ વેપારી 4 વસ્તુ આ 5 રૂપિયામાં ખરીદે છે. એટલે આગળ આપણે આ 8 વસ્તુ કેટલા રૂપિયામાં ખરીદેલી હશે તેને શોધી શકીએ. આપણે આ 8 વસ્તુ કેટલા રૂપિયામાં, જો આ 8 વસ્તુ કેટલા રૂપિયામાં ખરીદેલી હશે, પરચેસ કરેલી હશે તેને શોધી શકીએ. એટલે આગળ આ ચોથું પદ બરાબર ઇક્વલ આ 8 વસ્તુ ગુણ્યા આ 5 રૂપિયા ના છેદમાં આ 4 વસ્તુ થાય. ફરીથી એકવાર, આ ચોથું પદ બરાબર ઇક્વલ આ 8 વસ્તુ ગુણ્યા 5 રૂપિયા ના છેદમાં આ 4 વસ્તુ થાય. મતલબ કે આ ચોથું પદ શોધવાનું હોય ત્યારે આ બીજા પદ અને ત્રીજા પદનો, એટલે કે ત્રીજા પદ અને બીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે અને આ પહેલા પદને ભાગાકારમાં લખવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ વસ્તુ ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 4 દુ 8 થાય. એટલે 8માં આ 4 વડે 2 વારમાં ભાગ લે. મતલબ કે 2 અને 4 નો, એટલે 4 અને 2 નો ગુણાકાર આ 8 થાય, આ 8 થાય, આ 8 થાય, આ 8 થાય. એટલે આગળ આ 5 દુ 10 રૂપિયા થાય, 5 દુ 10 રૂપિયા થાય, આ 5 દુ 10 રૂપિયા થાય. મતલબ કે 8 વસ્તુની ખરીદ કિંમત એટલે કે પરચેસ પ્રાઇસ આ 10 રૂપિયા થાય, 10 રૂપીસ થાય, 10 રૂપીસ થાય. હવે આગળ આપણને આ 8 વસ્તુ પર 20% નફો જોઈતો છે, 20% પ્રોફિટ જોઈતો છે. તો સ્પષ્ટ છે કે આ 8 વસ્તુને આ 10 રૂપિયાના આ 120% પર વેચવું પડે. આ 10 રૂપિયાના આ 120% પર વેચવું પડે. મતલબ કે આ ખરીદ કિંમત પોતે સ્વયં 100% કહેવાય, 100% કહેવાય. હવે આગળ અહીંયા નફો છે એટલે આ 20% આ 100%માં ઉમેરવા પડે. એટલે આપણને 120% મળે, 120% મળે. એટલે આગળ આ 10 રૂપિયાના 120%, આ 10 રૂપિયા ગુણ્યા 120 ના છેદમાં 100 થાય. આ 10 રૂપિયાના 120%, આ 10 રૂપિયા ગુણ્યા 120 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ જુઓ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે કે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે? તો જુઓ આ 120 ને આપણે આ 12 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ જ પ્રમાણે આ 100 ને આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જાય. આગળ
આ શૂન્ય શૂન્ય ફરીથી ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે કે 10 10 ફરીથી ઉપર નીચે કેન્સલ થઈ જશે. હાવ તો જુઓ સૌપ્રથમ આ 10 ને આપણે 1 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 10 ને આપણે ફરીથી 1 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 10 10 ઉપર નીચે કેન્સલ થઈ જાય, મતલબ કે 10 ગુણ્યા 10 10 ગુણ્યા 10 ઉપર નીચે કેન્સલ થઈ જાય, એટલે 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય, 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. એટલે આપણને આ 12 એકુ જુઓ આપણને આ 12 રૂપિયા મળે, આપણને આ 12 રૂપિયા મળે, આપણને આ 12 રૂપિયા મળે, 12 રૂપીસ મળે. મતલબ કે આ 10 રૂપિયાના 120% 12 રૂપિયા થાય. આ 10 રૂપિયાના 120% 12 રૂપિયા થાય, 12 રૂપીસ થાય, 12 રૂપીસ થાય. મતલબ કે વેપારી 5 રૂપિયામાં 4 વસ્તુ ખરીદે અને આગળ 20% નફો જોઈતો હોય, 20% નફો જોઈતો હોય. કોના પર? તો જુઓ 8 વસ્તુ પર, 8 વસ્તુ પર, 8 વસ્તુ પર. તો ધ્યાન આ 8 વસ્તુઓને આ 12 રૂપિયામાં વેચવી જોઈએ, 12 રૂપિયામાં વેચવી જોઈએ. તેથી આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે એક વેપારીએ 1 રૂપિયામાં 10 ચોકલેટ ખરીદી હોય તો 25% નફો મેળવવા તેણે 1 રૂપિયામાં કેટલી ચોકલેટ વેચવી જોઈએ? 6, 7, 8 અને 5. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો જુઓ આ વેપારી 1 રૂપિયામાં 10 ચોકલેટ ખરીદે છે. આગળ આ વેપારી જુઓ 25% નફો મેળવવા માંગે છે. તો સ્પષ્ટ છે કે આ 1 રૂપિયામાં એટલે તેટલા જ રૂપિયામાં આ વેપારીએ 10 ચોકલેટ કરતાં ઓછી ચોકલેટ વેચવી પડે, 10 ચોકલેટ કરતાં ઓછી ચોકલેટ વેચવી પડે, 10 ચોકલેટ કરતાં ઓછી ચોકલેટ વેચવી પડે. તો જુઓ આ કેલ્ક્યુલેશન ગણતરી કઈ રીતે થશે? હાવ તો જુઓ સૌપ્રથમ આપણને આ 25% નફો જોઈએ છે. આપણને આ 25% નફો જોઈએ છે. આપણને આ 25% નફો જોઈએ છે. 25% પ્રોફિટ જોઈએ છે. 25% પ્રોફિટ જોઈએ છે. તો આગળ આ 25% નફાની હોલ વેલ્યુ 125% થાય, 125% થાય. મતલબ કે 100%માં આ 25% ઉમેરવા પડે, 100%માં આ 25% ઉમેરવા પડે. એ અહીંયા નફો છે, પ્રોફિટ છે. હવે આગળ આ 10 ચોકલેટને આ હોલ વેલ્યુ વડે ભાગી દેવાનું હોય છે. મતલબ કે આ 125% વડે ભાગી દેવાનું હોય છે, 125% વડે ભાગી દેવાનું હોય છે, 125% વડે ભાગી દેવાનું હોય છે. તો જુઓ અહીંયા ભાગવાનું કેમ હોય છે? આ ભાગવાનું કેમ હોય છે તેને સમજવાનું છે. તો જુઓ સૌપ્રથમ તો માની લો કે આપણે એક વસ્તુ 10 રૂપિયામાં
ખરીદીએ, એક વસ્તુ આપણે 10 રૂપિયામાં જુઓ 10 રૂપિયામાં ખરીદીએ, 10 રૂપિયામાં ખરીદીએ. આગળ આ 10 રૂપિયાની વસ્તુ પર આપણને 25% નફો જોઈતો હોય, 25% નફો જોઈતો હોય. તો જુઓ આ વસ્તુને આપણે આ 10 રૂપિયાના 125% પર વેચવું પડે. આ વસ્તુને 10 રૂપિયાના 125% પર વેચવું પડે. મતલબ કે વેચાણ કિંમત મેળવવી હોય, સેલિંગ પ્રાઇસ ફાઇન કરવી હોય તો આ 10 રૂપિયાને 125% વડે ગુણવું પડે. 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 પરંતુ અહીંયા રૂપિયાનો કેશ નથી. અહીંયા વસ્તુનો કેશ છે. એટલે આગળ આ વસ્તુના કેસમાં ઊંધું સમજવાનું હોય છે, ઊંધું લેવાનું હોય છે, ઉલટું કરવાનું હોય છે. મતલબ કે 1 રૂપિયામાં 10 ચોકલેટ ખરીદવામાં આવે અને આપણને 25% નફો જોઈતો હોય તો સ્પષ્ટ છે કે આ 1 રૂપિયામાં 10 ચોકલેટ કરતાં ઓછી ચોકલેટ વેચવી પડે. 10 ચોકલેટ કરતાં ઓછી ચોકલેટ વેચવી પડે. હવે જુઓ આ 10 ચોકલેટ કરતાં ઓછો જવાબ ક્યારે આવે? આ 10 કરતાં ઓછો જવાબ ક્યારે આવે? તો સ્પષ્ટ છે કે આ 125% વડે ભાગવું પડે. આ 125% વડે ભાગવું પડે. બીકોઝ જો આપણે આ 10 ને 125% વડે ગુણીએ, આ 10 ને આપણે 125% વડે ગુણીએ તો જવાબ 10 કરતાં વધારે આવે. 10 કરતાં વધારે આવે જે ખોટું થાય, ફોલ્સ થાય. મતલબ કે અહીંયા ઊંધું સમજવાનું હોય છે. વસ્તુના કેસમાં ઊંધું લેવાનું હોય છે. મતલબ કે આ હોલ વેલ્યુ વડે ભાગવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ સૌપ્રથમ આ 10 ચોકલેટ છે, 10 ચોકલેટ છે. આગળ આ છેદ છે, ભાગાકાર છે. ત્યારબાદ 125% બરાબર ઇક્વલ 125 ના છેદમાં 100 થાય જે બધાને ખબર છે. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 10 ચોકલેટ છે, 10 ચોકલેટ છે. આ 10 ચોકલેટ છે. આગળ આ ભાગાકારનું રૂપાંતર ગુણાકારમાં કરવું હોય, આ ભાગ્યાનું રૂપાંતર ગુણ્યામાં કરવું હોય તો આ સંખ્યાને, આ છેદની સંખ્યાને ઉલટાવીને લખવાની હોય છે, રિવર્સ કરીને લખવી પડે છે. આગળ ગુણ્યા આ 100 ના છેદમાં આ 125 થાય. મતલબ કે આ 10 ચોકલેટ ના છેદમાં 125 ના છેદમાં 100 બરાબર ઇક્વલ. આ 10 ચોકલેટ ગુણ્યા 100 ના છેદમાં 125 થઈ જાય. 100 ના છેદમાં 125 થાય. આગળ બરાબર ઇક્વલ. સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ જુઓ આ 100 ગુણ્યા 10 1000 થાય. આ 100 ગુણ્યા 10 1000 થાય અને છેદમાં આ 125 છે અને આ ચોકલેટ તો છે. આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ અહીંયા આ 125 અર્થાન 1000 થાય. મતલબ કે 1000 ના 125 વડે 8 વારમાં ભાગ લાગે એટલે કે
125 અને 8 નો એટલે 8 અને 125 નો ગુણાકાર આ 1000 થાય મતલબ કે આ 1000 ભાગ્યા 125 1000 ભાગ્યા 125 આ 8 થાય 8 થાય 8 થાય 8 થાય 1 થાય અને આ ચોકલેટનું ચોકલેટ ટોપ છે આ ચોકલેટનું ચોકલેટ ટોપ છે આ ચોકલેટનું ચોકલેટ ટોપ છે મતલબ કે વેપારી 1 રૂપિયામાં 10 ચોકલેટ ખરીદે અને આગળ 25% નફો જોઈતો હોય 25% પ્રોફિટ જોઈતો હોય તો તેણે 1 રૂપિયામાં એટલે તેટલા જ રૂપિયામાં જુઓ આ 8 જ ચોકલેટ વેચવી જોઈએ હાન્સ તેથી આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે ત્રીજો પ્રશ્ન આ રીતનો છે કે જો 60 ખુરશીઓ 24,560 રૂપિયામાં ખરીદવામાં આવે તો 20% નફો મેળવવા માટે 24,560 રૂપિયામાં કેટલી ખુરશીઓ વેચવી પડે 50 30 60 અને 40 હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો જીવો આ 60 ખુરશીઓ 24,560 રૂપિયામાં ખરીદવામાં આવે છે આગળ આપણને 20% નફો જોઈતો છે 20% નફો જોઈતો છે ફરીથી એકવાર જુઓ સૌપ્રથમ જુઓ આ 24,560 રૂપિયામાં 60 ખુરશીઓ ખરીદવામાં આવે છે આ 24,560 રૂપિયામાં આ 60 ખુરશીઓ ખરીદવામાં આવે છે હવે આગળ આપણને 20% નફો જોઈતો હશે આ 20% નફો જોઈતો છે તો સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 24,560 રૂપિયામાં આ 24,560 રૂપિયા એટલે તેટલા જ રૂપિયામાં આ 60 કરતા ઓછી ખુરશીઓ વેચવી પડે આ 60 ખુરશીઓ કરતા ઓછી જ ખુરશીઓ વેચવી પડે તો જ નફો થાય તો જ પ્રોફિટ થાય એટલે આગળ જુઓ આ ખુરશીની સંખ્યા કઈ રીતે મળશે તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા 20% નફો જોઈતો છે 20% નફો જોઈતો છે આ 20% નફો જોઈતો છે તો આગળ આ 20% નફાની હોલ વેલ્યુ 120% થાય 120% થાય મતલબ કે અહીંયા નફો હોવાથી 100%માં 120% ઉમેરવા પડે 100%માં 120% જુઓ 100%માં 20% ઉમેરવા પડે એટલે આપણને 120% મળે 120% મળે હવે આગળ સિમ્પલ જુઓ આ 60 ખુરશીને આ 120% વડે ભાગી દેવાનું હોય છે આ 120% વડે ભાગી દેવાનું હોય છે જુઓ અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જુઓ આ 120% વડે ભાગવાનું છે જુઓ ગુણવાનું નથી બીકોઝ અહીંયા આ કેસ ખુરશીનો એટલે વસ્તુનો છે કેસ વસ્તુનો છે એટલે ખુરશીનો છે અને જ્યારે વસ્તુનો કેસ હોય ત્યારે આ રીતે ભાગવાનું હોય છે અને જ્યારે રૂપિયાની વાત હોય ત્યારે સીધું ગુણી દેવાનું હોય છે સીધું ગુણવાનું હોય છે મતલબ કે સૌપ્રથમ કેસ
વસ્તુનો છે કે રૂપિયાનો છે, કેશ વસ્તુનો છે કે રૂપિયાનો છે તેને નક્કી કરવું પડે. પછી આગળ તેના મુજબ કામ કરવું પડે. એટલે આગળ જુઓ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ અહીંયા આ 60 ખુરશી છે, 60 ખુરશી છે. આગળ છેદમાં એટલે ભાગાકારમાં જુઓ 120% એટલે બધાને ખબર છે કે 120 ના છેદમાં શું થાય 120/100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 60 ખુરશી ગુણ્યા આ 100 ના છેદમાં 120 થાય. આ 60 ખુરશી ગુણ્યા આ 100 ના છેદમાં 120 થાય. મતલબ કે આ ભાગાકારનું રૂપાંતર ગુણાકારમાં કરવું હોય તો આ આખી સંખ્યાને ઉલટાવીને લખવાની હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ જુઓ સૌપ્રથમ આ 60 દુ 120 થાય. મતલબ કે 120 માં આ 60 વડે બે વારમાં ભાગ લાગે એટલે 60 અને 2 નો એટલે 2 અને 60 નો ગુણાકાર આ 120 થાય. ત્યારબાદ સ્પષ્ટ છે કે આ 100 ના અડધા હાફ સેમી 50 થાય 50 થાય. અને આ ખુરશી તો છે, ખુરશી તો છે મતલબ કે મીન્સ કે જો 60 ખુરશીઓ 24,560 રૂપિયામાં ખરીદવામાં આવે અને 20% નફો જોઈતો હોય તો આ એટલા જ રૂપિયામાં એટલે આ 24,560 રૂપિયામાં આ 24,560 રૂપિયામાં આ 50 જ ખુરશીઓ વેચવી જોઈએ. 50 જ ખુરશી વેચવી જોઈએ. આ 50 જ ખુરશી વેચવી જોઈએ. તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ ચોથો પ્રશ્ન આ રીતનો છે કે 25 વસ્તુઓની ખરીદ કિંમત એ 20 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી હોય તો વેપારીને થતા નફા કે નુકસાનની ટકાવારી શોધો. 25% નફો, 25% નુકસાન, 30% નફો, 10% નુકસાન. હવે આગળ સૌ પ્રથમ તો જુઓ અહીંયા 25 વસ્તુઓની ખરીદ કિંમત એ 20 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી છે. ફરીથી એકવાર આ 25 વસ્તુઓની ખરીદ કિંમત એ 20 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી છે. મતલબ કે આ વેપારી જુઓ x રૂપિયામાં આ 25 વસ્તુઓ ખરીદીને લાવે છે. આગળ આટલા જ રૂપિયામાં એટલે 61 રૂપિયામાં જુઓ આ 20 વસ્તુઓ વેચે છે. 20 વસ્તુઓ વેચે છે. ફરીથી એકવાર આ વેપારી x રૂપિયા મતલબ કે x રૂપિયા માની લેવાનું છે, ધારી લેવાનું છે. આ x રૂપિયા માની લેવાના છે, ધારી લેવાના છે. એટલે આગળ જો મતલબ કે આ વિધાનનો અર્થ આ રીતનો થશે. આ સેન્ટેન્સનો મીનિંગ આ રીતનો થશે કે આ વેપારી x રૂપિયામાં આ 25 વસ્તુઓ ખરીદીને લાવે છે. આગળ આટલા જ રૂપિયામાં એટલે x રૂપિયામાં 20 વસ્તુ વેચે છે. 20 વસ્તુ વેચે છે તો સ્પષ્ટ છે કે આ વેપારીને આ 25 વસ્તુ ઓછા આ 20 વસ્તુ જેટલો નફો થાય. આ વેપારીને આ 25 વસ્તુ ઓછા આ 20 વસ્તુ જેટલો નફો થાય. મતલબ કે 5 વસ્તુનો નફો થાય. 5 વસ્તુનો નફો થાય. મતલબ કે આ 25 ઓછા 20 5 થાય અને આ વસ્તુ આ 5 ને પણ લાગી જાય એટલે બાદ બાકીને પણ લાગી જાય. હવે આગળ આપણે આ 5 વસ્તુના ટકા શોધવાના છે. પર્સન્ટેજ 5
ફાઇન્ડ કરવાના છે. એ સૌ પ્રથમ આ 5 વસ્તુના છેદમાં એટલે ભાગાકારમાં આ 20 વસ્તુ લખાશે. 20 વસ્તુ લખાશે એટલે કે વેચાણ વસ્તુ લખાશે. સેલિંગ થિંગ લખાશે. સેલિંગ થિંગ લખાશે. મતલબ કે આ 5 વસ્તુનો નફો તો થાય છે, નફો તો થાય છે, પણ કોના પર થાય છે, કોના પર થાય છે તેને છેદમાં લખવાનું હોય છે. મતલબ કે 20 વસ્તુ પર 5 વસ્તુનો નફો થાય તો આપણને ફરીથી અગેન આ 25 વસ્તુ મળી જાય. એટલે ખરીદ વસ્તુ મળી જાય. પરચેસિંગ મળી જાય. પરચેસિંગ મળી જાય. મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે. 100% વડે મલ્ટીપ્લાય કરવી પડે. એસ આપણે ટકા શોધવાના છે એટલા માટે. આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ વસ્તુ ઉપર નીચે રદ થઈ જશે, ડિલીટ થઈ જશે. ત્યારબાદ આ 20 થઈ 100 માં આ 20 વડે 5 વારમાં ભાગ લાગે. એટલે 5 અને 20 નો એટલે 20 અને 5 નો ગુણાકાર આ 100 થઈ. આગળ જુઓ આ 5 × 25 થાય અને આ ટકાનું ટકા તો છે. મતલબ કે આ 20 વસ્તુ પર 5 વસ્તુનો નફો. મતલબ કે આ 20 વસ્તુ પર 5 વસ્તુ વધારે હોય, મોર હોય, એક્સ્ટ્રા હોય તો આ વસ્તુને આ બાબતને ટકામાં 25 કહેવાય. પર્સન્ટેજમાં 25 કહેવાય. 25 કહેવાય. 25 કહેવાય. મતલબ કે 25 વસ્તુઓની ખરીદ કિંમત એ 20 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી હોય તો વેપારીને 25% નફો થાય. 25% નફો થાય. 25% નફો થાય. 25% પ્રોફિટ થાય. હેન્સ તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ પાંચમો પ્રશ્ન આ રીતનો છે કે 30 વસ્તુઓની વેચાણ કિંમત એ જો અહીંયા પહેલા વેચાણ કિંમત છે, ત્યારબાદ ખરીદ કિંમત આપેલ છે. વેચાણ કિંમત પહેલા આપેલી છે અને ત્યારબાદ ખરીદ કિંમત આપેલ છે. એટલે આગળ જો 30 વસ્તુઓની વેચાણ કિંમત એ 27 વસ્તુઓની ખરીદ કિંમત જેટલી હોય તો વેપારીને નફા કે નુકસાનની ટકાવારી શોધો. અને વિકલ્પો આના આ છે. ઓપ્શન્સ આના આ છે. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો જુઓ આ 20 વસ્તુઓની 27 વસ્તુઓની આ 27 વસ્તુઓની ખરીદ કિંમત એ 30 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી થાય છે. ફરીથી એકવાર આ 27 વસ્તુઓની ખરીદ કિંમત એ આ 30 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી થાય છે. મતલબ કે આ વેપારી x રૂપિયામાં આ 27 વસ્તુઓ ખરીદીને લાવે છે. આ વેપારી x રૂપિયામાં આ 27 વસ્તુઓ ખરીદીને લાવે છે. ત્યારબાદ આટલા જ રૂપિયામાં એટલે 61 રૂપિયામાં આ 30 વસ્તુઓ વેચી નાખે છે. 30 વસ્તુઓ વેચી નાખે છે. ફરીથી એકવાર આ વેપારી x રૂપિયામાં મતલબ x રૂપિયા ધારી લેવાના છે. આ કિંમત ધારી લેવાની છે. સરખી ધારી લેવાની છે. એટલે આગળ જો આ વેપારી x રૂપિયામાં આ 27 વસ્તુઓ ખરીદીને લાવે છે. ત્યારબાદ આટલા જ રૂપિયામાં એટલે 61 રૂપિયામાં આ 30 વસ્તુઓ વેચી નાખે છે. 30 વસ્તુઓ વેચી નાખે છે તો સ્પષ્ટ છે કે આ વેપારીને ખોટ જાય, લોસ જાય. તો જુઓ કેટલી વસ્તુઓની ખોટ જાય, તો જુઓ તે આ 30 વસ્તુ ઓછા આ
27 વસ્તુ જેટલી ખોટ જાય. આ 30 વસ્તુ ઓછા આ 27 વસ્તુ જેટલી ખોટ જાય. એટલે આગળ આ 30 ઓછા 27, આ 30 ઓછા 27 3 થાય. 3 થાય મતલબ કે 3 વસ્તુની ખોટ જાય. 3 વસ્તુની ખોટ જાય. હવે આગળ આપણે આ 3 વસ્તુના ટકા શોધવાના છે. એ સૌપ્રથમ આ 3 વસ્તુના છેદમાં એટલે કે ભાગાકારમાં, છેદમાં એટલે કે ભાગાકારમાં, છેદમાં એટલે કે ભાગાકારમાં, છેદમાં એટલે કે ભાગાકારમાં આ 30 વસ્તુ લખાશે. આ 30 વસ્તુ લખાશે એટલે કે વેચાણ વસ્તુ લખાશે. સેલિંગ થિંગ્સ લખાશે. સેલિંગ થિંગ્સ લખાશે. મતલબ કે આ 3 વસ્તુની ખોટ જાય છે. મતલબ કે 3 વસ્તુ ઓછી છે, લેસ છે, પણ કોના પર છે, કોના પર છે, કોના પર છે તેને છેદમાં એટલે કે ભાગાકારમાં લખવાનું હોય છે. મતલબ કે આ 30 વસ્તુ પર 3 વસ્તુની ખોટ જાય. મતલબ કે 30 વસ્તુ પર 3 વસ્તુ ઓછી હોય, લેસ હોય તો આપણને ફરીથી અગેન આ 27 વસ્તુ મળી જાય. એટલે કે ખરીદ વસ્તુ મળી જાય. પરચેસ થિંગ્સ મળી જાય. પરચેસ થિંગ્સ મળી જાય. મોર ઓવર આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે. એસ આપણે ટકા શોધવાના છે એટલા માટે. એટલે આગળ આ વસ્તુ ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ આ 3 દાન 30 થાય. એટલે 30 માં આ 3 વડે 10 આંટીમાં ભાગ લાગે. મતલબ કે 3 અને 10 નો એટલે 10 અને 3 નો ગુણાકાર આ 30 થાય. આ 30 થાય. મતલબ કે આ 3 ના છેદમાં 30 એટલે 3 ભાગ્યા 30 છેદમાં 10 થાય. ભાગાકારમાં 10 થાય. મતલબ કે 1 ના છેદમાં 10 થાય. 1 ભાગ્યા 10 થાય. 1 ના છેદમાં 10 થાય. 1 ભાગ્યા 10 થાય. તો જુઓ આ 1 આવે છે કઈ રીતે, આ ઉપર 1 આવે છે કઈ રીતે. તો જુઓ આ 3 ને આપણે 3 ગુણ્યા 1 એમ લખી શકીએ. આ 3 ને આપણે 3 ગુણ્યા 1 એમ લખી શકીએ. જેમાંથી આ 3 કેન્સલ થઈ ગયેલો છે અને 1 ઉપર બચેલો હશે. આગળ આ 10 દાન 100 થાય. મતલબ કે આ 100 માં આ 10 વડે 10 વારમાં ભાગ લાગે. એટલે 10 અને 10 નો ગુણાકાર આ 100 થાય. 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 આપણને આ 10% મળે. 10% મળે. મતલબ કે આ 30 વસ્તુ પર 3 વસ્તુની ખોટ. એટલે કે 30 વસ્તુ પર 3 વસ્તુ ઓછી હોય, લેસ હોય તો આ વસ્તુને, આ બાબતને ટકામાં એટલે પર્સન્ટમાં 10 કહેવાય, 10 કહેવાય. મતલબ કે 30 વસ્તુઓની વેચાણ કિંમત એ 27 વસ્તુઓની ખરીદ કિંમત જેટલી હોય તો વેપારીને 10% નુકસાન થાય. એટલે કે 10% ખોટ જાય. એટલે 10% લોસ થાય. 10% લોસ થાય. 10% લોસ થાય. 10% નું નુકસાન થાય. તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થશે. થેન્ક યુ.